ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિને લઈને હવે બનાસકાંઠાની સરહદી વિસ્તારો છે તેને એલર્ટ આપવામાં આવ્યું છે। ભારત પાકિસ્તાન બોર્ડર પર શહેરી વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ અને સુરક્ષા જોવા મળી રહ્યું છે અને બોર્ડર પરનું નડાબેટ ટુરિઝમ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે। ગઈકાલે ભુજ અને જેસલમેરમાં ડ્રોન હુમલા બાદ સુઈગામના 24 ગામને બ્લેકઆઉટ કરવામાં આવ્યા હતા। ગઈકાલે સાંજ પડતાની સાથે જ જે પ્રકારે પાકિસ્તાને ડ્રોન હુમલા શરૂ કર્યા હતા તેને લઈને જ ભુજ અને કચ્છના જે પણ સરહદી વિસ્તારમાં આવેલા ગામડા છે તેને બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યા હતા, જેથી કરીને પાકિસ્તાનના જે પણ આ હુમલાઓ હોય, જે પણ નાપાક હરકત હોય તેને નષ્ટ કરી શકાય। તો બોર્ડર પરનું જે પણ વિસ્તાર છે ગઈકાલે સુઈગામના 24 ગામને બ્લેકઆઉટ કરવામાં આવ્યા હતા। આ સાથે જ ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિને લઈને બનાસકાંઠાના સરહદી વિસ્તારો પણ એલર્ટ મોડ પર છે। ભારત પાકિસ્તાન બોર્ડર પર શહેરી વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા અને પેટ્રોલિંગ યથાવત છે। બોર્ડર પરનું નડાબેટ ટુરિઝમ પ્રવાસીઓ માટે હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે। જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે, જ્યાં સુધી પરિસ્થિતિ શાંત ન થાય ત્યાં સુધી નડાબેટ પ્રવાસીઓ માટે બંધ રહેશે। તો ભારત પાકિસ્તાનની જે આ યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને બોર્ડરના વિસ્તારો છે તેને ખાસ હાઈ એલર્ટ।